ओम परमात्मने नमः। ओम हरये नमः। ओम पितृभ्यो नमः। चर्चा करिए श्राद्ध पक्षनी। तो आ श्राद्ध पक्षनी अंदर पूनमथी અમાસ સુધી પિતૃઓને તૃપ્ત કરવા માટે અનેક વિધિ વિધાન, શ્રાદ્ધ, મહાલય, તીર્થ શ્રાદ્ધ, તર્પણ, પૂજા, ભોજન આ આદિ કર્મ કરવામાં આવે છે। ખાસ કરીને જે પિતૃપક્ષની અંદર 39 શ્લોકની અંદર એક પિતૃસ્તોત્ર છે, જે રુચિ ઋષિ નામના ઋષિએ આનું સ્તોત્રનું પાઠ કર્યું હતું અને એ સ્તોત્રના અનુષ્ઠાન પાઠથી ભગવાનની કૃપાથી, પિતૃઓની કૃપાથી એ રુચિ ઋષિને સંતતિની, પુત્રની પ્રાપ્તિ થઈ હતી। તો કોઈ એવા વ્યક્તિ કે જેને સંતતિ કે સંતાન ન હોય એવા વ્યક્તિ સંતતિની કામના માટે જો આ પિતૃસ્તવનનું સ્તોત્રનું પાઠ કરે કે શ્રવણ કરે છે તો પિતૃદેવતાઓની એના ઉપર કૃપા થાય છે। જે સ્તોત્રનું નામ છે પિતૃસ્તવન, પિતૃસ્તોત્ર રુચિ ઋષિ દ્વારા નિર્મિત છે। આ ગરુડ પુરાણની અંદર તમને મળી જશે। ન મળે તો તમે મને મેસેજ કરજો, હું તમને આ મોકલાવી આપીશ। અસ્તુ હરયે નમઃ। હવે હું તમને આગળ 4 શ્લોકના માધ્યમથી પિતૃઓની સ્તુતિ છે। આ શ્રાદ્ધની અંદર તમારા પિતૃઓનું તમે શ્રાદ્ધ કરો તો આ 4 શ્લોક શ્રવણ કરવા, સાંભળવા અથવા તો પાઠ કરવા આ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ। પાઠ ચાલુ કરો એ પહેલાં આપ સર્વને વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો, જેથી આ સનાતન ધર્મની માહિતી આપ બધા પાસે પહોંચે। ओम श्री हरये नमः। अर्चिता नाम मूर्तानां पितॄणां दीप्ततेजसां नमस्यामि सदा तेषां ध्यानिनां दिव्यचक्षुषां देवर्षिणां जनितृष्व सर्वलोकनमस्कृतान् अक्षयस्य सदा द्रातुन् नमस्येऽहं कृताञ्जलिः। ये तु तेजसि ये चैते सोमसूर्याग्निमूर्तयः जगत्स्वरूपिणिश्चैव तथा ब्रह्मस्वरूपिणः। नमो नमः सर्वपितृदेवाय सर्वकामदाय नमो नमः। ओम शान्तिः, ओम शान्तिः, ओम शांति। आनु स्मरण करो, पाठ करो, श्रवण करो। आ पितृओना प्रसन्नता माटेनी स्तुति है। आपणा बधा कार्यनी सिद्धि थाय, पितृओनी कृपा थाय। अस्तु हरये नमः।